જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન, જેમાં દાખલા નંબર 1 જોઈશું, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2014માં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. ઋત્વિકની માલિકીના 3 મકાનો છે. પાછલું વર્ષ 2025-26ની નીચેની વિગતો પરથી તેમની મકાન મિલકતની આકારણી વર્ષ 2026-27 માટે કરપાત્ર આવકની ગણતરી કરો. જેમાં વિગત મકાન નંબર 1, મકાન 2 અને મકાન 3 આપેલ છે. જેમાં મકાનનો વપરાશ આપ્યો છે. મકાન 1 સ્વરહેઠાણ માટે છે, મકાન 2 પણ સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન 3 ભાડે આપેલ છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1માં માસિક 4000 છે, મકાન 2માં માસિક 3000 છે અને મકાન 3માં માસિક 5000 છે. વાજબી માસિક ભાડું મકાન નંબર 1માં 3500 છે, મકાન નંબર 2માં 2000 છે, જ્યારે મકાન નંબર 3માં 5000 છે. સ્ટાન્ડર્ડ ભાડું કે પ્રમાણિત ભાડું માસિક આપેલું છે, જેમાં મકાન નંબર 1નું 3500 છે, મકાન નંબર 2નું 2500 છે અને મકાન નંબર 3નું 6000 છે. ખરેખર મળેલ ભાડું માસિક, તો મકાન 1 સ્વવપરાશ માટે છે એટલે ભાડાની વિગત આપણને આપેલી નથી. મકાન 2 પણ સ્વવપરાશ માટે છે એટલે એની પણ ભાડાની વિગત આપેલ નથી. જ્યારે મકાન નંબર 3 ભાડે આપેલ છે અને તેનું માસિક ખરેખર મળેલ ભાડું 6000 રૂપિયા છે. મકાન ખાલી રહ્યાનો સમય, તો મકાન 1 સ્વરહેઠાણ માટે છે એટલે આપણને કોઈ માહિતી આપી નથી. મકાન 2 પણ સ્વરહેઠાણ માટે છે એટલે એની પણ કોઈ માહિતી આપેલી નથી. જ્યારે મકાન 3 છે એ 1 માસ માટે ખાલી રહેલું છે. સ્થાનિક મ્યુનિસિપલ વેરા, તો તમને મકાન 1 માટે ₹9000 છે, મકાન 2 માટે 4000 છે અને મકાન 3 માટે 12000 છે. જ્યારે હાઉસિંગ લોનનું વ્યાજ છે એ મકાન 1 માટે 30000 છે, મકાન 2 માટે 25000 છે અને મકાન 3 માટે 40000 છે. તો આ છે દાખલાની રકમ. આમાંથી આપણે શ્રી ઋત્વિકની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ દાખલો ગણવાનો હોય ત્યારે દાખલાની ગણતરી કરતા પહેલા આપણે ધ્યાનમાં લેવાનું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને ઓછામાં ઓછા 2 મકાનની રકમ છે એ સ્વરહેઠાણ માટે બાદ મળી શકે. એટલે કે આપણે એની નેટ એન્યુઅલ વેલ્યુ ગણતી વખતે, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. તેની ફક્ત વ્યાજની રકમ અને મૂડીકૃત વ્યાજની રકમ બાદ મળી શકે અન્ય મિલકતની ખોટ માંડી વાળવા માટે. ત્યારે આપણે તેની વ્યાજની રકમ અને મૂડીકૃત વ્યાજની રકમ ધ્યાનમાં લેવાની છે. તો આ પ્રકારના દાખલામાં આપણે મકાન નંબર 3 ભાડે આપેલ છે એની ગણતરી કરવાની છે. જ્યારે સ્વરહેઠાણ માટે મકાન નંબર 1 અને મકાન નંબર 2ની ગણતરી આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શૂન્ય ધારી લેવાનું છે અને ત્યાર પછી ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ઋત્વિકની માલિકીની જે 3 મકાનો છે એની આવકનું, મકાન મિલકતની આવક દર્શાવતું પત્રક તૈયાર કરી લેવાનું છે. તો આપણે સૌપ્રથમ હેડિંગ આપીશું શ્રી ઋત્વિકની મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. ડાબી બાજુ આપણે લખીશું પાછલું વર્ષ 2025-26, વચ્ચે લખીશું ઋત્વિકનો પાન નંબર જો દાખલામાં આપેલ હોય તો, અને ત્યારબાદ લખીશું આકારણી વર્ષ. ત્યારબાદ આપણને દાખલામાં 3 મકાનો આપેલા છે. તો વિગત મકાન નંબર 1 જે સ્વરહેઠાણ માટે છે, વિગત મકાન નંબર 2 સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન નંબર 3 છે એ ભાડે આપેલ છે. તો જ્યારે પણ દાખલો ગણવાનો હોય ત્યારે તમારે સૌપ્રથમ આવી રીતે મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્રની આવકની ગણતરી કરવા માટે પત્રક તૈયાર કરી લેવાનું છે. પત્રક તૈયાર થઈ ગયા બાદ આપણે સૌપ્રથમ વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું છે અને ત્યારબાદ આપણે શોધવાનું છે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું, અને ત્યારબાદ આપણે ગણતરી કરીશું ગ્રોસ વાર્ષિક મૂલ્યની અને તેના આધારે આપણે કરીશું નેટ વાર્ષિક મૂલ્ય, અને નેટ વાર્ષિક મૂલ્યમાંથી કપાતો બાદ કરી અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધીશું, એટલે કે તેની કરપાત્ર આવકની ગણતરી કરીશું. તો દાખલો ગણતી વખતે સૌપ્રથમ આપણે ભાડાની ગણતરી કરવાની છે, એટલે કે વાજબી અપેક્ષિત ભાડાની ગણતરી કરવાની છે. તો સ્ટેપ નંબર આપણે 1 કરીશું, વાજબી અપેક્ષિત ભાડું. હવે વાજબી અપેક્ષિત ભાડાની ગણતરી કરતા હોય ત્યારે તમારે સૌપ્રથમ 2 ભાડાની સરખામણી કરવાની છે. તેમાં સૌપ્રથમ આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું ધ્યાનમાં લેવાનું છે, તો જેની રકમ આપણને દાખલામાં આપેલી હશે. તો દાખલામાં આપણને મ્યુનિસિપલ આકારણી મુજબ ભાડું માસિક ₹6000
5000 આપેલ છે. મકાન 1 અને મકાન 2નું સ્વરેઠાણ માટે છે એટલે બાદ મળે એટલે એનું ભાડું છે એ ધ્યાનમાં લેવાનું નથી. હવે માસિક ભાડું આપણને 5000 આપ્યું છે તો આપણે દાખલો ગણતી વખતે મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક ભાડું ધ્યાનમાં લેવાનું છે. જ્યારે વાર્ષિક ભાડું ધ્યાનમાં લેવાનું હોય ત્યારે 5000 છે એ માસિક છે, 1 માસનું 5000 તો 12 માસનું કેટલું તો કે 60000 થશે. તો સૌપ્રથમ આપણે પત્રકમાં વાજબી અપેક્ષિત ભાડું ગણતી વખતે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું ધ્યાનમાં લેવાનું છે. તો વિગતમાં લખીશું આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું માસિક 5000 છે, 5000 ગુણ્યા 12 કરીશું તો મકાન નંબર 3નું ભાડું મળશે ₹60000. મકાન અને 1-2 સ્વરેઠાણ માટે છે એટલે એનો આપણે ભાડાની ગણતરી કરવાની નથી. હવે મ્યુનિસિપલ આકારણી ભાડાની કોની સાથે સરખામણી કરવાની છે તો કે વાજબી માસિક ભાડા સાથે સરખામણી કરવાની છે. તો દાખલામાં આપણને વાજબી માસિક ભાડું મકાન 3નું ₹5000 આપેલ છે તો આપણે વાર્ષિક ભાડું ધ્યાનમાં લેવાનું છે અને મ્યુનિસિપલ આકારણી મુજબના ભાડા સાથે સરખામણી કરવાની છે. તો માસિક ભાડું 1 માસનું 5000 છે તો 12 માસનું કેટલું થાય તો કે 60000. એટલે આપણે વાજબી વાર્ષિક ભાડું મૂકીશું ₹60000 પત્રકમાં. તો વિગતમાં લખીશું વાજબી અપેક્ષિત ભાડું 12000 ગુણ્યા 5 તો રકમ મળશે ₹60000. હવે જ્યારે વાજબી અપેક્ષિત ભાડું ગણતા હોય ત્યારે તમારે એ એટલે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને બી એટલે વાજબી અપેક્ષિત ભાડું જેમાંથી બે ભાડામાંથી રકમ વધુ હોય તે ભાડાની રકમ આપણે ધ્યાનમાં લેવાની છે. એટલે આપણે લખીશું વિગતમાં એ અથવા બી બેમાંથી જે વધુ હોય તે ભાડું ધ્યાનમાં લેવું. તો અહીંયા બંને ભાડું સરખું છે એટલે આપણે ₹60000 ધ્યાનમાં લેશું. જો વાજબી અપેક્ષિત ભાડું 72000 હોત તો આપણે 72000 ધ્યાનમાં લે. તો સ્ટેપ નંબર 1માં વાજબી અપેક્ષિત ભાડાની ગણતરી કરતી વખતે સૌપ્રથમ આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી અપેક્ષિત ભાડાની સરખામણી કરવાની છે અને તેમાંથી બેમાંથી જે ભાડું વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે. પરંતુ આ ભાડું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. એટલે આને આપણે સરખામણી કરવાની છે પ્રમાણિત ભાડા સાથે. તો દાખલાની રકમમાં આપણને પ્રમાણિત ભાડું આપેલું છે જેમાં સ્ટાન્ડર્ડ ભાડું જેને બીજા અર્થમાં કહેવાય પ્રમાણિત ભાડું માસિક ₹6000 લેખે મકાન નંબર 3નું આપ્યું છે તો આખા વર્ષનું ₹72000 થશે. તો મૂકીશું આપણે પ્રમાણિત ભાડું કે સ્ટાન્ડર્ડ ભાડું વાર્ષિક. તો વિગતમાં લખીશું પ્રમાણિત ભાડું 6000 ગુણ્યા 12 તો મળશે 72000. હવે આપણે બંનેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લેવાનું છે. તો કે 60000 અને 72000 બેમાંથી જે રકમ ઓછી હોય તે ધ્યાનમાં લેશું. એટલે કે સ્ટેપ 1 મુજબ માસ અપેક્ષિત ભાડું નક્કી થશે ₹60000. તો આ દાખલામાં સ્ટેપ 1 ગણતરી કરતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વાજબી અપેક્ષિત ભાડું કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધુ હોવું જોઈએ નહીં. તો સ્ટેપ નંબર 1માં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું એ અને બી બેમાંથી જે વધુ હોય એ ભાડું ધ્યાનમાં લીધું અને એને પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે અને પ્રમાણિત ભાડા કરતાં એ ભાડું વધવું જોઈએ નહીં. એટલે આપણે અહીંયા લખ્યું છે ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે અપેક્ષિત ભાડું. તો ધ્યાનમાં લઈશું ₹60000. હવે આપણે ગણતરી કરવાની છે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડાની ગણતરી. તો દાખલામાં આપણને ખરેખર મળેલ ભાડું અને માસિક ₹6000 મકાન નંબર 3નું આપેલું છે તો કુલ રકમ કેટલી થાય તો કે 72000 થાય. જો ઘાલખાદ હોય તો ઘાલખાદ બાદ મળે અથવા તો મકાન માલિકે કોઈ ખર્ચા ચૂકવ્યા હોય, વીજળી બિલ છે, લિફ્ટમેનનો પગાર છે, તો આવી વિગતો પણ આપણને અહીંથી બાદ મળી શકે. તો ઘાલખાદની વિગતો આપણને આપેલી નથી એટલે આપણે ખરેખર માસિક ભાડું ₹6000 લેખે 12 માસનું 72000 ધ્યાનમાં લઈશું. તો સ્ટેપ નંબર 2ની ગણતરી કરવાની છે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું. વાર્ષિક ભાડું મળશે આપણને 6000 ગુણ્યા 12 કરશું તો 72000. તો ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2માં થશે 72000. તો હવે આપણને સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું મળી ગયું છે 60000 અને સ્ટેપ નંબર 2 મુજબનું ભાડું મળ્યું છે 72000 અને આ બેમાંથી જે ભાડાની રકમ વધુ હોય તે આપણે ધ્યાનમાં લેવાની છે સ્ટેપ નંબર 3માં. તો હવે લખીશું આપણે સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3 એટલે સ્ટેપ નંબર 1નું જે અપેક્ષિત ભાડું છે અને સ્ટેપ નંબર 2નું જે ભાડું છે એમાંથી જે રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવાની છે. એટલે કે સ્ટેપ 1 અને સ્ટેપ 2માંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવી. તો સ્ટેપ 1નું ભાડું 60000 છે જ્યારે સ્ટેપ 2નું ભાડું 72000 છે.
તો સ્ટેપ 3માં આપણે જે ભાડાની રકમ વધુ હોય સ્ટેપ 1 અને 2માંથી એ વધુ રકમ ધ્યાનમાં લેવાની છે. એટલે આપણે ભાડાની રકમ ધ્યાનમાં લઈશું ₹72,000. તો મળી ગયું છે આપણને સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું 72,000. હવે આપણે સ્ટેપ નંબર 4ની ગણતરી કરવાની છે અને સ્ટેપ નંબર 4ની ગણતરી કરીએ ત્યારે તમારે સ્ટેપ નંબર 3નું ભાડું છે એ જ સ્ટેપ નંબર 4માં ધ્યાનમાં લેવાનું છે. તો પત્રકમાં આપણે લખીશું સ્ટેપ 4નું ભાડું સ્ટેપ 3 મુજબ. તો સ્ટેપ 4નું ભાડું આપણે સ્ટેપ 3 મુજબ લઈએ તો સ્ટેપ 3નું 72,000 છે, તો ધ્યાનમાં લેવાનું છે ₹72,000. તો આ મળ્યું આપણને સ્ટેપ નંબર 4 મુજબનું ભાડું. હવે આમાંથી આપણે બાદ કરવાનું છે મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું. તો દાખલામાં આપણને મકાન કેટલો સમય ખાલી રહ્યું છે એની વિગત આપેલી હશે. તો દાખલામાં આપણને કીધું છે કે મકાન ખાલી રહ્યાનો સમય કેટલો છે, તો કે 1 માસ આપણને આપેલો છે. તો 6,000 એટલે કે 1 માસનું ભાડું આપણને 6,000 થશે. એટલે કે વેકેન્સી પીરિયડનું ભાડું છે એ 1 માસનું છે, અથવા તો બીજા અર્થમાં કહીએ તો મકાન ખાલી રહ્યા સમયનું ભાડું ₹6,000 છે, જે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણતી વખતે બાદ મળશે. તો આપણે જે સ્ટેપ નંબર 4નું ભાડું આવ્યું છે એમાંથી બાદ કરવાનું છે વેકન્સી સમયનું ગુમાવેલ ભાડું. એટલે કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું 6,000 ગુણ્યા 1 કરશો તો મળશે 6,000. તો સ્ટેપ નંબર 4નું ભાડું છે એમાંથી આપણે વેકેન્સી પીરિયડનું ભાડું બાદ કરીશું તો મળશે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો 72,000માંથી 6,000 બાદ કરીએ તો મળશે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય ₹66,000. એટલે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે સ્ટેપ નંબર 4 મુજબનું જે ભાડું છે એમાંથી તમારે જે સમય દરમિયાન મકાન ભાડે અપાયું નથી એ સમય દરમિયાનનું ભાડું બાદ કરવાનું રહેશે. હવે આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરવાનું છે મ્યુનિસિપલ કરવેરા, અને મ્યુનિસિપલ કરવેરા બાદ કરશું તો આપણને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. તો દાખલામાં જઈશું તો આપણને આપ્યું છે સ્થાનિક મ્યુનિસિપલ વેરા અને મકાન 3ના આપ્યા છે ₹12,000, જ્યારે મકાન 1 અને 2 સ્વ રહેઠાણ માટે છે એટલે એની વિગત ધ્યાનમાં લેવાની નથી. તો જે સ્થાનિક કરવેરા છે એ આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ કરીશું ₹12,000. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું બાદ મ્યુનિસિપલ કરવેરા અને ભાડે આપેલ મકાનના 12,000. તો મળશે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. હવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતા હોય ત્યારે તમારે મકાન 1નું વાર્ષિક મૂલ્ય શૂન્ય ધારી લેવાનું છે, એટલે કે શૂન્ય થઈ જશે. સ્વ રહેઠાણ માટે છે એટલે મકાન 2 પણ સ્વ રહેઠાણ માટે છે એટલે એનું પણ શૂન્ય થઈ જશે. અને કોઈ પણ કરદાતા હોય તો એને 2 મકાન સુધીની કરમાંથી છૂટ મળે છે, એટલે 2 મકાન સુધી એનું વાર્ષિક મૂલ્ય શું થઈ જાય, સ્વ રહેઠાણ માટે ઉપયોગ કર્યો હોય તો શૂન્ય થઈ જાય. હવે મકાન 3નું વાર્ષિક મૂલ્ય શોધીએ તો 66,000 માઇનસ 12,000 કરશું તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે ₹54,000. હવે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય મળ્યું છે આપણને 54,000. એમાંથી આપણે બાદ કરવાનું છે સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે કે સ્ટાન્ડર્ડ કપાત અથવા તો પ્રમાણિત કપાત 30% લેખે. અને 30% કપાત બાદ પછી આપણે વ્યાજ બાદ કરવાનું છે. અને જો દાખલામાં મૂડીકૃત વ્યાજ આપ્યું હોય તો મૂડીકૃત વ્યાજની રકમ પણ તેમાંથી બાદ કરવાની છે. તો હવે આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવ્યું છે એમાંથી બાદ કરીશું કપાતો. એમાં સૌપ્રથમ આપણે બાદ કરવાની છે સ્ટાન્ડર્ડ કપાત 30% લેખે. તો બાદ કરીશું ખાસ કપાતમાં પ્રમાણિત કપાત ચોખ્ખા મૂલ્યના 30%. તો ચોખ્ખું મૂલ્ય છે એ 54,000 છે. મકાન 3નું 54,000ના 30% લખે કરીશું તો મળશે આપણને ₹16,200. ત્યારબાદ આપણે દાખલામાં લીધેલ લોનનું વ્યાજ હોય તો લીધેલ લોનનું વ્યાજ છે એ ત્રણેય મકાન માટે આપણને બાદ મળી શકે છે થિયરી મુજબ. તો જોઈશું દાખલામાં આપણને લીધેલ લોનનું વ્યાજ આપેલું છે કે કેમ. તો કે આપેલું છે હાઉસિંગ લોનનું વ્યાજ મકાન A નું 30,000, મકાન 2નું 25,000 અને મકાન 3નું 40,000. તો આ રકમ છે એ આપણને બાદ મળશે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી. તો બાદ કરવાનું છે હાઉસિંગ લોનનું વ્યાજ. તો બાદ કરીશું હાઉસિંગ લોનનું વ્યાજ મકાન 1માં 30,000, મકાન 2માં 25,000 અને મકાન 3માં 40,000. હવે આપણે શોધી લેવાનું છે ઋત્વિકની કરપાત્ર આવક. તો જ્યારે આપણે એને બંધ કરીશું પત્રક એટલે મળી છે એની કરપાત્ર આવક. તો પત્રક બંધ કરીશું તો મળશે કુલ વાર્ષિક કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય. તો 0 માઇનસ 30,000 કરીશું તો આપણને મકાન 1નું કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય મળશે 30,000. મકાન 2નું 0 માઇનસ 25,000 કરીશું તો મળશે -25,000.
જ્યારે મકાન 3નું તો કે 54,000 માઇનસ 16,200 માઇનસ 40,000 એટલે 54,000 માઇનસ 56,200 કરીશું તો મળશે આપણને 2,200 ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. આમ મકાન 1નું મળ્યું છે -30,000, મકાન 2નું મળ્યું છે -25,000 અને મકાન 3નું મળ્યું છે -2200. હવે આપણે કુલ કરપાત્ર આવકની ગણતરી કરીશું તો ત્રણેય જે ચોખ્ખું મૂલ્ય મળ્યું છે એનો સરવાળો કરવાનો છે. તો મકાન મિલકતની કુલ પાત્ર આવક તો -30,000 વત્તા -25,000 વત્તા -2200 તો મકાનની કુલ કરપાત્ર આવક મળશે -57,200. તો આ થયો ઋત્વિકની મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. જ્યારે આ પ્રકારનો દાખલો આપ્યો હોય ત્યારે સૌપ્રથમ તમારે વાજબી અપેક્ષિત ભાડું ગણવાનું છે. સૂચના મુજબ વાર્ષિક ભાડું ધ્યાનમાં લેવાનું છે. એમાં મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડાની સરખામણી કરવાની છે. બેમાંથી જે ભાડું હોય તે ધ્યાનમાં લેવાનું છે અને તેની સરખામણી આપણે પ્રમાણિત ભાડા સાથે કરવાની છે. અને પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરતા બેમાંથી જે ભાડું ઓછું હોય તે ભાડું ધ્યાનમાં લેવાનું છે. જ્યારે સ્વરહેઠાણ માટેનું મકાનની વિગતો આપી હોય તો તેનું આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય સુધી કોઈ જ ગણતરી કરવાની રહેતી નથી. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે. વાર્ષિક ભાડું તો માસિક ભાડું આપ્યું હોય તો એને 12 વડે ગુણી વાર્ષિક ભાડું દર્શાવી દેવાનું છે. ઘાલખાદ કે બીજી અન્ય કોઈ વિગતો બાદ મળી શકે એમ હોય તો એ આપણે બાદ કરવાની છે અને ત્યારબાદનું દર્શાવવાનું છે. પરંતુ આ દાખલામાં ઘાલખાદ કે અન્ય વિગત ન હોવાથી આપણે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું મળ્યું છે 72,000. જે આપણે સ્ટેપ નંબર 3માં લખવાનું છે. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2માંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવી. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે, જેમાં સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું ધ્યાનમાં લેવાનું છે. એમાંથી આપણે વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું એટલે કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું બાદ કરવાનું છે. તો 1 મહિનાનું 6,000 લેખે આપણે બાદ કરીશું તો મળશે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય. અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી આપણે બાદ કરવાના છે મ્યુનિસિપલ કરવેરા તો આપણને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. અને ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આપણે સ્ટાન્ડર્ડ કપાત બાદ કરવાની છે ખાસ કપાતમાં, જેમાં જે ચોખ્ખું મૂલ્ય આવ્યું છે એના 30% લેખે. અને ત્યારબાદ જો લોનનું વ્યાજ આપ્યું હોય તો તે પણ રકમ બાદ મળે અને જો મૂડીકૃત વ્યાજ આપ્યું હોય તો પણ આપણે 1/5 ભાગનું ધ્યાનમાં લઈ અને બાદ લેવાનું છે. આમ કરતાં કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય મળશે. ત્યારબાદ આપણે ત્રણેયનો સરવાળો કરીશું તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક મળશે. તો જ્યારે તમારે મકાન મિલકતની શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરવાની હોય ત્યારે આવી રીતે દાખલો ગણવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે તમે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. તો ઋતાંશુની માલિકીના 3 મકાન છે. પાછલા વર્ષ 2025-26ની નીચેની વિગતો પરથી તેમની મકાન મિલકતની આકારણી વર્ષ 2026-27 માટે કરપાત્ર આવકની ગણતરી કરો. જેમાં વિગત મકાન 1, મકાન 2 અને મકાન 3 આપેલ છે. મકાનનો વપરાશનો પ્રકાર આપ્યો છે. મકાન 1 સ્વરહેઠાણ માટે છે, મકાન 2 પણ સ્વરહેઠાણ માટે છે, જ્યારે મકાન 3 પણ ભાડે આપેલ છે. જેમાં મ્યુનિસિપલ આકારણી મુજબનું માસિક ભાડું રૂપિયા મકાન 1માં 6,000 છે, મકાન 2માં 4,500 છે, જ્યારે મકાન 3માં 7,500 છે. વાજબી માસિક ભાડું મકાન 1માં 5,250 છે, મકાન 2માં 3,000 છે, જ્યારે મકાન 3માં 7,500 છે. સ્ટાન્ડર્ડ ભાડું કે પ્રમાણિત ભાડું માસિક, જેમાં મકાન 1માં 5,250 છે, મકાન 2માં 3,750 છે અને મકાન 3માં 9,000 છે. ત્યારબાદ ખરેખર મળેલ ભાડું માસિક મકાન 1માં કોઈ વિગત દર્શાવેલી નથી, બીમાં પણ કોઈ દર્શાવેલ નથી, જ્યારે મકાન 3માં રૂપિયા 9,000 છે. મકાન ખાલી રહ્યાનો સમય મકાન 1 માટે કોઈ વિગત દર્શાવેલ નથી, મકાન 2 માટે પણ કોઈ વિગત દર્શાવેલ નથી, જ્યારે મકાન નંબર 3 ભાડે આપેલ છે એ 1 માસ માટે ખાલી રહેલ છે. સ્થાનિક મ્યુનિસિપલ કરવેરા, જેમાં મકાન 1ના 13,500 છે, મકાન 2માં 6,000 છે, જ્યારે મકાન 3ના 18,000 રૂપિયા છે. જે મકાન 3નું છે સ્થાનિક મ્યુનિસિપલ વેરા એ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતી વખતે બાદ મળશે. ત્યારબાદ આપણને હાઉસિંગ લોનનું વ્યાજ આપ્યું છે. મકાન 1માં 45,000, મકાન 2માં 37,500 અને મકાન 3માં 60,000, જે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતી વખતે બાદ મળશે. તો આ દાખલો તમારે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. જવાબ શું આવે છે એ આપ કમેન્ટ સેક્શનમાં લખશો. અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો,
લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.